નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે આવનારા 2026ના ચોમાસાની વાત કરવી છે. તો મિત્રો ખાસ જોવાનું ચૂકતા નહીં. અને ખેડૂત મિત્રો કોઈ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતને આવી માહિતીની જરૂર હોય તો તે આવતા વર્ષે પણ આવા પ્રયોગ કરી શકે અને બીજા ખેડૂતોને પણ ખ્યાલ આવે. હવે મિત્રો, આજે પરશુરામ જયંતિ છે અને જે અખાત્રીજના દિવસે આપણે અલગ અલગ દેશી વિજ્ઞાનના ઢબે આપણે અલગ પ્રયોગો કરતા હોય છે. તો ખાસ કરીને મિત્રો એમાં જોવાનું ચૂકતા નહીં. અને મિત્રો આવા તમે પણ પ્રયોગ કરીને જાણી શકો. એટલે તમામ ખેડૂત મિત્રોને અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો હવે ખાસ આપણે આજે અખાત્રીજ છે, તો અખાત્રીજના દિવસે જે આપણે સવારના 4:25 એટલે કે જે આપણે સૂર્ય ઉગે એની પહેલા 96 મિનિટ એટલે કે 1.5 કલાક જેવો સમય પસાર કરવાનો હોય છે. એટલે પવન કઈ દિશામાં જતો હોય તો ખાસ મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી. અને આવતા વર્ષના સંકેત સારા મળ્યા છે. એટલે કે જે પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશા તરફ જતો હતો અને જે વાયવ્ય દિશામાંથી અગ્નિ તરફ પવન પણ જતો હતો. એટલે પવન પણ સારા એવા જોવા મળ્યા છે. એટલે પવનમાં પણ કોઈ જાતનો ફેરફાર જોવા મળ્યો નથી. એટલે ખાસ મિત્રો હવે પવનની દિશા તો આપણે જોઈ લીધી છે, પણ હવે એક આપણે ખરેખર જે બપોરે 12 વાગે, એક્ઝેક્ટ 12 વાગે જે આપણે સળિયો લીધો છે, 2 ફૂટનો સળિયો છે. અને આ બાજુ કે આ બાજુ એકેય બાજુ નમતો ન હોય અને કન્ફર્મ સીધો ઓરીંભે રાખવાનો. અને 2 ફૂટનો સળિયો હોય એ 2 ફૂટના સળિયાને હવે આપણે ખાસ એનું માપ કરીએ તો એમાં માપમાં હવે આપણે એમાં એ તારણ કાઢવાનું હોય કે ખાસ એના પડછાયાની આમ કેટલી લંબાઈ હોય છે. તો આપણે એનું કન્ફર્મ બધું તૈયાર કરી લીધું છે અને આપણી પાસે અત્યારે હાલમાં ફૂટપટ્ટી પણ છે. એટલે કેટલા ઇંચ પડછાયો થાય એની પર આપણે વરસાદનું આપણે તારણ કાઢી શકીએ. તો મિત્રો એમાં કેટલા ઇંચ એટલે કે 1 ઇંચે 10 ઇંચ વરસાદ પડતો હોય છે. તો માનો કે 2 ઇંચ પડછાયો હોય તો 20 ઇંચ જેવો આપણે ચોમાસાનો વરસાદ પડતો હોય છે. અને વધારે કદાચ ને 5 ઇંચ કે 6 ઇંચ હોય, 6 ઇંચ હોય તો આપણે આપણા વિસ્તારની અંદર 60 ઇંચ જેવો વરસાદ પડતો હોય. તો મિત્રો હવે આપણે જે આ સ્થાન જે જોઈ રહ્યા છે તે આપણે જુનાગઢ જિલ્લાના માળિયા અવણિયા ગામ ઉપર આ પ્રયોગ કરી રહ્યા છે. તો મિત્રો ખાસ જોવાનું ચૂકતા નહીં. અને મિત્રો અત્યારે હવે આપણે એક્ઝેક્ટ 12 વાગી ગયા છે. એટલે હવે 12 વાગી ગયા છે તો મિત્રો હવે આપણે જે આ ફૂટનો આપણે કન્ફર્મ ટાર્ગેટ લઈએ તો કેટલો થાય ને એ આપણે જોવાનું છે પડછાયો. તો મિત્રો અત્યારે હાલમાં જોતા આપણે એવું લાગે છે કે 7.5 ઇંચ જેવો આ પડછાયો છે, બરાબર. તો હવે તમે નજર સમક્ષ જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7 અને 7.5 ઇંચ. એટલે 7.5 ઇંચ જેવો છે પડછાયો. એટલે કદાચ આપણે સૌરાષ્ટ્રની અંદર લગભગ 70 થી 65 થી 75 ઇંચ જેવો વરસાદ પડી શકે એવું સમજવાનું છે મિત્રો. એટલે વરસાદમાં કોઈ જાતની ઘટ નહીં રહે અને આવતું ચોમાસું 2026નું ચોમાસું ખેડૂતો માટે સારું નીવડે એવા સંકેત મળી રહ્યા છે. એટલે મિત્રો કોઈ જાતનું આપણે મનમાં સંકોચ રાખવાની જરૂર નથી. એટલે તમામ ખેડૂત મિત્રોને એક હાર્દિક શુભકામનાઓ એ કે આપણે આવતું 2026નું ચોમાસું સારામાં સારું જાય, ખેડૂતોને ઉત્પાદન સારા મળે અને ચોમાસું સારું જાય એવી ખેડૂતોને શુભકામનાઓ પાઠવીએ મિત્રો. એટલે આપણે આ જે દેશી અનુમાન કાઢતા હોય છે કે કોઈ પણ હોળીના પવન છે, પછી જે અખાત્રીજના પવનો છે, તે સિવાય આપણે વનસ્પતિના આધારે જોતા હોય છે, એમ અલગ અલગ આપણે કઈ તારણો કાઢતા હોય તેને હિસાબે જોતા મિત્રો એવું લાગે છે કે કન્ફર્મ આપણે એક્ઝેક્ટ આપણે 12 વાગે જોયું છે. એટલે એનું આપણે પડછાયો આવ્યો છે 7 ઇંચ માથે. એટલે 65 થી 75 ઇંચ જેવો વરસાદ પણ પડી શકે અને પવનની દિશાઓ પણ સારી રહી છે. એટલે વર આવતું આપણે બહુ સારામાં સારું થઈ શકે. એટલે કદાચ ને જે આપણે કોઈ પણ વૈજ્ઞાનિક લોકો જે કંઈ જોતા હોય અને વેધર ફોરકાસ્ટના હિસાબે ને કંઈ જોતા હોય એમાં કોઈ એવું દેખાતું હોય કે 90 થી 95%, 100% જેવો વરસાદ થાય, 2-5% કે વરસાદ ઘટે કે કઈ 120% જેવો કે વરસાદ પડતો હોય, એમાં જે કઈ 2-5 કે 10%નો ઘટાડો આવતો હોય મિત્રો, એમાં જે સરેરાશ વરસાદ પડતો હોય એમાં જે 10 ઇંચ 20 ઇંચ વરસાદ ભેગો પડતો હોય એના ટાર્ગેટો ઉપર કંઈક જે કંઈ તારણો કાઢતા હોય એ એક વાત અલગ છે.
પણ આપણે ખેડૂતોને દેશી વિજ્ઞાનના ઢબે જોતા એવું લાગે છે કે વરસાદ સારો થાય અને આપણે ચોમાસું આવતું સારું જાય, પણ વનસ્પતિઓમાં આ વર્ષે થોડુંક અલગ જોવા મળ્યું છે કે જે કંઈ આપણે આંબા છે, લીમડાની અંદર છે, તમે કોઈ પણ ગુંદા છે, જે કંઈ ઉનાળાની અંદર ફાલ લાગતા હોય એની અંદર થોડોક આગળ પાછળ ફાલ લાગ્યો છે. એટલે શરૂઆતના તબક્કામાં વરસાદ થોડો ઘણો વધઘટ થઈ શકે એવી શક્યતાઓ દેખાય છે મિત્રો. એટલે ખાસ કરીને આપણે આ વર્ષે પૂરો ટાર્ગેટ આવશે કે આ વનસ્પતિમાં થોડો ઘણો જે કંઈ ફેરફાર જોવા મળે છે એના સંકેતો શું કે ને એ હવે આવતા આપણે આ ચોમાસું પૂરું થતા ખબર પડશે કે એની ઉપર આપણે શું અનુમાન લગાવી શકીએ. અને બાકી તો જે કંઈ આપણે જોયું છે આપણે અખાત્રીજના પવનના જોયા છે, પછી આ કઈ પડછાયાનું જોયું છે, એની ઉપર જોતા એવું લાગે છે કે વરસાદ સારામાં સારો થશે. એટલે એની કોઈ આપણે શંકા રાખવાની નથી મિત્રો. પણ હવે આપણે અલગ અલગ બધા અનુભવ કરતા હોય છે, તો એનાથી આપણે કેવા વરસાદના ટાર્ગેટ લઈ શકતા હોય એ મિત્રો આપણે ખાસ જોવાનું છે. હવે આપણે આ ખાસ જોવાઈ ગયું છે. અને મિત્રો એ સિવાય બીજા કોઈ તમે કયા કયા અનુભવ કરતા હોય અને જે કંઈ આપણે કસ કાતરા થતા હોય એને હિસાબે જોતા હોય, પણ મિત્રો આપણે આ જે કંઈ આપણે ટાર્ગેટ લીધા એમાં તો આપણે સારામાં સારું લાગ્યું છે, અથવા એ સિવાય બીજા કોઈને પણ કંઈ જોવા મળ્યું હોય અને કેવું થાય એ મિત્રો કોમેન્ટની અંદર જણાવજો. અને મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતોને આવા પ્રયોગ કરવા હોય તો પ્રયોગ કરી શકે, અથવા તો જે કંઈ આપણે જે વડીલો જોતા હોય એવું આપણે કોઈ યુવા વર્ગને કંઈ આપણે જાણવું હોય તો જાણી શકીએ. અને જે કંઈ ફોરકાસ્ટ મોડેલોની હિસાબે જોતા હોય, પછી એ સિવાય કોઈ આવા દેશી પ્રયોગ કરતા હોય મિત્રો તો એનાથી જાણી શકાય. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતોને આવી માહિતીની ખાસ જરૂર હોય તો એમના સુધી આ માહિતી પૂગી શકે મિત્રો.